ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના વિડીયોમાં આપણે ડિસિઝન ટેબલ વિશે ડિસ્કસ કર્યું, જેમાં તેની ડેફિનેશન અને યુઝ જોયા હતા. આપણે આ વિડીયોમાં ડેવલપિંગ ડિસિઝન ટેબલ વિશે ડિસ્કસ કરવાનું છે કે ડેવલપિંગ ડિસિઝન ટેબલ એટલે કે ડિસિઝન ટેબલને ડેવલપ કરવું. ડિસિઝન ટેબલ એટલે નિર્ણય ટેબલ, નિર્ણય કોષ્ટક, તેને વિકસિત કરવું. ડેવલપિંગ ડિસિઝન ટેબલનું ગુજરાતી કરીએ તો કે નિર્ણય કોષ્ટકને વિકસિત કરવું. હવે આપણે એની અંદર ઇન ડિટેલમાં જોઈએ. We must note here that every decision should be given a name. કે આપણે અહીં એવી નોંધ લેવી જોઈએ કે દરેક ડિસિઝનને નામ આપવું જોઈએ. The logic of decision table is independent of the sequence in which conditions rules are written, but the action take place in the order in which events occur. કે ડિસિઝન ટેબલનો લોજિક એ ક્રમથી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર છે કે જેમાં કન્ડિશન રૂલ્સને લખવામાં આવે છે. પરંતુ એક્શન એટલે કે ક્રિયા ક્રમમાં થાય છે જેમાં ક્રમમાં ઘટનાઓ થાય છે. Wherever possible, duplication of terms and meaning should be avoided and only the standardized language must be used. Wherever possible એટલે કે શક્ય હોય ત્યાં decision of terms and meaning should be avoided કે શરતો અને અર્થનું ડુપ્લિકેશન ટાળવું જોઈએ. And only the standardized language must be used. અને ફક્ત સ્ટાન્ડર્ડાઇઝ લેંગ્વેજનો યુઝ કરવો જોઈએ. In order to build decision tables, કે ડિસિઝન ટેબલ બનાવવા માટે you need to determine the maximum size of the table, eliminate any impossible situations, inconsistency or redundancy, and simplify the table as much as possible. In order to build decision table એટલે કે ડિસિઝન ટેબલ બનાવવા માટે you need to determine the maximum size of the table કે તમારી ટેબલની મેક્સિમમ સાઇઝ નક્કી કરવી જરૂરી છે. Eliminate any impossible situations, inconsistency or redundancy કે કોઈ પણ ઇમ્પોસિબલ સિચ્યુએશન એટલે કે અશક્ય પરિસ્થિતિઓ દૂર કરવી. ઇનકોન્સિસ્ટન્સી એટલે કે અસંગતતાઓ ઓર રિડન્ડન્સી એટલે કે અથવા રિડન્ડન્સી એન્ડ સિમ્પ્લિફાય ધ ટેબલ એઝ મચ એઝ પોસિબલ અને શક્ય તેટલું ટેબલ સિમ્પ્લિફાય એટલે કે સરળ બનાવવું. કે તમારે ડિસિઝન ટેબલ બનાવવા માટે મેક્સિમમ સાઇઝ નક્કી કરવાની હોય છે, અશક્ય પરિસ્થિતિઓ દૂર કરવાની હોય છે, અસંગતતાઓ અથવા તો રિડન્ડન્સી અને શક્ય તેટલું ટેબલ સરળ બનાવવાનું હોય છે. The following steps provide some guidelines to develop decision table. કે ડિસિઝન ટેબલ ડેવલપ કરવા માટે નીચેના સ્ટેપ ગાઈડલાઈન પ્રોવાઈડ કરે છે. એમાં ફર્સ્ટ સ્ટેપ જોઈએ. Determine the number of conditions that may affect to the decision. કે ડિસિઝનને અસર કરી શકે તેવી કન્ડિશનની સંખ્યા નક્કી કરવી. Combine rows that overlap, for example, conditions that are mutually exclusive. કે combine row એટલે કે એવી પંક્તિઓને ભેગી કરો જે ઓવરલેપ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે
conditions that are mutually exclusive કે શરત કે જે પરસ્પર વિશિષ્ટ હોય છે. The number of conditions become the number of rows in the top half of the decision table કે conditions ની સંખ્યા decision table ની ઉપરના ભાગમાં rows ની સંખ્યા બને છે. સેકન્ડ સ્ટેપ આવે છે determine the number of possible actions that can be taken. This becomes the number of rows in the lower half of the decision table કે પોસિબલ એક્શન્સની સંખ્યા નક્કી કરો કે જે લઈ શકીએ છીએ અને આ ડિસિઝન ટેબલની નીચેના ભાગમાં રોજ સંખ્યા બની શકે એના માટે. થર્ડ સ્ટેપ આવે છે determine the number of conditions alternative for each condition. In the simplest form of decision table there would be two alternative y or n for each condition. In an extended entry table maybe may alternative for each condition કે determine the number of condition alternatives for each condition એટલે કે દરેક કન્ડિશન માટે ડિસિઝન અલ્ટરનેટિવની સંખ્યા નક્કી કરો. કન્ડિશન અલ્ટરનેટિવ એટલે કે શરત વિકલ્પો. In the simplest form of decision table there would be two alternative y or n for each condition કે ડિસિઝન ટેબલમાં સરળ ફોર્મ સ્વરૂપમાં સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ડિસિઝન ટેબલ એટલે ડિસિઝન ટેબલમાં સિમ્પલ ફોર્મ માટે દરેક કન્ડિશન માટે બે અલ્ટરનેટિવ હશે y અથવા તો n. In an extended entry table maybe many alternatives for each condition કે એકમાં વિસ્તૃત એન્ટ્રી એક્સટેન્ડેડ એન્ટ્રી એટલે કે વિસ્તૃત પ્રવેશ કે એકમાં વિસ્તૃત પ્રવેશ ટેબલ દરેક કન્ડિશન માટે ઘણા અલ્ટરનેટિવ હોઈ શકે છે. નેક્સ્ટ તમારો ફોર્થ સ્ટેપ calculate the maximum number of columns in the decision table by multiplying the number of alternatives for each condition કે ડિસિઝન ટેબલમાં મેક્સિમમ સંખ્યાની ગણતરી કરવી જે દરેક કન્ડિશન માટેના વિકલ્પોની સંખ્યાને ગુણાકાર કરીને કરો. If there were 4 conditions and 2 alternatives y or n for each of the conditions, there would be 16 possibilities as follow. કે જો દરેક કન્ડિશન માટે 4 કન્ડિશન અને 2 અલ્ટરનેટિવ એટલે કે 2 વિકલ્પો હોય y અથવા n હોય તો નીચે પ્રમાણે 16 પોસિબિલિટી બને જે આપણે આ કોષ્ટકમાં જોઈએ. હવે ટેબલમાં જોઈએ જે તમને સ્ક્રીન પર દેખાય છે તેમાં તમને 4 કન્ડિશન કન્ડિશન 1 કન્ડિશન 2 કન્ડિશન 3 કન્ડિશન 4 આપેલ છે અને એ ચારે 4 કન્ડિશનની 2 અલ્ટરનેટિવ આપેલ છે 2 અલ્ટરનેટિવ આપેલ છે જેનાથી 16 પોસિબિલિટી બને છે. એટલે જે પહેલી કન્ડિશન છે 2 એને મલ્ટીપ્લાય 2 કરો એટલે બીજી કન્ડિશન કેટલાની બને 4 ની અને ત્રીજી કન્ડિશન છે એ 4 ને 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 4 દુની 8 અને 8 ને 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 4 8 દુની 16